સૂચનાતીત છે. આ સુખોબેન ખ્યાલ આવ્યો કે ગ્રસ્ત અવસ્થામાં ચોથું અવસ્થાન છે, પાંચમું પણ આવી ગયું. હવે એને સાતમું આવવાનું છે, સાતમા પછી છઠ્ઠું આવશે. હવે ગ્રસ્ત અવસ્થામાં સાતમું તો છે નહીં, પણ સાતમું અવસ્થા આવવાનું હોય, સાતમું ને છઠ્ઠું એનો કાળ પાય કોઈ પર્યાયનો, એટલે એની યોગ જ અંદરમાં ખૂબ વૈરાગ આવી જાય, એકદમ ખૂબ. સમજી ગયા? છે વિકલ્પાત્મક વૈરાગ, પણ અંદરમાં આવે. સમજી ગયા? બસ ખલાસ. જંગલમાં જઈને દીક્ષા અંગીકાર કરવી છે, બસ એવું અંદરમાંથી પૂર્વ પર્યાયમાં એવો ભાવ આવે. એટલે પછી એને દીક્ષા લીધી અને સાતમું આવીને છઠ્ઠું આવે. એ પોતે જાણી શકે, પોતે ખ્યાલ આવે કે હવે મુનિની યોગ સ્થિરતા આવવાની તૈયારી છે. એ પોતાની સ્થિરતાથી માપે છે, બધી ખબર પડે. ખબર ન પડે? જાગતો દેવ, ચૈતન્ય દેવ જાગી ઉઠ્યો, હે તો ખબર પડે. જ્ઞાન જળહળ જોત છે. હા, જ્ઞાનમાં બધી ખબર પડી જાય. બીજાની ખબર ન પડે, પણ પોતાની ખબર પડે ને. આત્માના અનુભવથી જ સમ્યક દર્શન ચારિત્ર પૂર્ણ. એકલા નિર્વિકલ્પ અનુભવમાં જ મૂળ સ્થાન વધે છે. આ ચર્ચા થઈ હતી અમારે અગાઉ, વાત થઈ. સવિકલ્પમાં મૂળ સ્થાન ન કરે. શ્રુતિની વૃદ્ધિ થાય તો આપણે એમના વાત કરી. એ ઉભરો 10 ડિગ્રીનો આવ્યો હતો, પણ 9 ડિગ્રી નો ઉભરો સમય થયો, પણ 10 ડિગ્રી સમાસ ન થાય, 41 અટકી ગયું. ત્યાં એનો પારો અટકી ગયો. ઉતરતા 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 પારો અટકી ગયો. 41 ત્યાં પેલા પારા નથી ઉતરતા આપણે મોઢામાં મૂકીએ છીએ, ઉતરતા 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 અહીંયા આવ્યો. બસ 40 હતી, 41 આવ્યું. સવિકલ્પ દશા આવી ગઈ, પણ 41 રહી. પછી સવિકલ્પ ને સવિકલ્પમાં 42, સવિકલ્પમાં 43, 44. શાંતિ એમ થાય. સવિકલ્પમાં શાંતિ સુખ વધે ને. આ તો દ્રષ્ટાંત ડિગ્રી નો, બીજું શું થાય? એનો અંદરનો ઉલ્લાસ બહુ વધતો થાય. નિર્વિકલ્પ ધ્યાન આવે અને આવ્યા પછી પણ સવિકલ્પ દશામાં એનો ઉત્સાહ બહુ ઘણો ઉત્સાહ અંદર. આનંદ તો આનંદ છે, પણ ઉત્સાહ બીજો. આત્માને આશ્રય જ બધું કામ થાય છે. બાકી અભેદને આશ્રય છે. શુદ્ધિની વૃદ્ધિ, શુદ્ધિની પૂર્ણતા, બધી પૂર્ણતા અભેદને આશ્રય છે. વેદમાં ભેદ દેખાતો નથી. નો દ્રષ્ટા. હા હા હા. નો કરતા, નો ભોગતા, નો જ્ઞાતા, નો દ્રષ્ટા. સહજ છે. આ બધી વાત એક સૂત્રમાં ભરેલી છે. થવાયો થાય છે, થવાયો થાય છે ને. નિર્વિકલ્પ ધ્યાન લાવી દઉં ને ઉપયોગમાં અંદર ડુબાવી દઉં ને એ કઈ એનું એવું છે કામ. સહજ છે સ્થિતિ. ઉપયોગ વળી જાય છે, ઢળી જાય છે. ઢાળવાળા માર્ગે ઢળે છે. ઢાળવાળો માર્ગ છે ને આ તો ઢળે છે. પણ જાણનારો જણાય છે બેન, બાકી કાંઈ નથી. બાકી બધા શાસ્ત્રો આના માટે છે. જાણનાર છું, જાણનાર જ જણાય છે. એમાં બેનો નિષેધ આવી ગયો. જાણનાર છું એમાં કરતા નથી નિષેધ આવી ગયો. આવી ગયો કે નહીં? જાણનાર છું જાણનાર જણાય છે એમાં પર જણાતો નિષેધ આવી ગયો ને.
બે વાક્ય અસ્થિનું છે. આ હાજી અસ્થિથી આ વાત કરીએ આપણે, હાજી ઓલું વિધિ નિષેધથી. હાજી આ વિધિથી વાત કરી. હાજી. અને આ વિધિમાં વિધિ નિષેધથી વાત કરી, પછી વિધિથી વાત કરી, બરાબર પછી વિધિનો વિકલ્પ જાય એનો મોહ થાય. એને સ્મરણમાં આત્મા આવ્યો ને, જાણનાર છું, જાણનાર જણાય છે. પેલો બોલ શ્રદ્ધાનો છે. હાજી શ્રદ્ધા સંબંધનો વિકલ્પ. બરાબર શ્રદ્ધામાં વિકલ્પ નથી, નહીં શ્રદ્ધા સંબંધનો વિકલ્પ. શ્રદ્ધાનો વિકલ્પ નહીં. શ્રદ્ધા સંબંધનો વિકલ્પ. જાણનાર છું એ શ્રદ્ધા સંબંધનો વિકલ્પ છે, અને જાણનાર જણાય છે એ જ્ઞાન સંબંધનો વિકલ્પ છે. બરાબર 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 બેન, હાજી બરાબર જાણનાર છું હાજી એ દ્રષ્ટિનો વિષય આવ્યો, હાજી એ શ્રદ્ધા સંબંધીના વિકલ્પમાં આવ્યો, અને તરત જ જે દ્રષ્ટિનો વિષય છે એ જ જણાય છે. બરાબર બસ ત્યાં અનુભૂતિ થાય છે. બરાબર अनुभव से पहले दोनों का पक्ष आता है, दृष्टि के विषय का भी पक्ष आता है और ज्ञान का भी पक्ष आता है. और पक्षातिक्रमण हो जाता है, क्योंकि छेले तो विधिનો જ વિકલ્પ રહે છે. છેલ્લે એટલે પૂરો પર્યાય સુધી છેલ્લો વિધિનો વિકલ્પ હોય છે, બરાબર એ વિકલ્પ થઈ જાય છે. એટલે બધાને આ પ્રકારે જ વિકલ્પ આવે એવો કોઈ નિયમ નહીં. આ તો દ્રષ્ટાંત આપું છું એમ. સ્મરણ તો આત્માનું જ આવે ને, અનુભવ પહેલા શું આવે? આત્માનું જ સ્મરણ હોય. હા, પરનું સ્મરણ તો વયું જાય, ભેદનું સ્મરણ છૂટી જાય. बिल्कुल छूटी. आज आपने बहुत अच्छा लिया. केवल ज्ञान के भेद को जानना बंद कर देना, अभेद आत्मा को देखना. नहीं, केवल ज्ञान जिसको जाने इसको तो जानने, उसको जानने तो ये निश्चय श्रुति है. हाँ जी बराबर. निश्चय श्रुति की बात है. और शुद्ध ज्ञान जिसको जाने उसको जानने. शुद्ध ज्ञान को क्यों जानते? कि भेद नहीं जानी तो भिन्ना से हाँ जी लत पड़ी जैसे. बराबर. આજે બેને અત્યારે સવારે સારું પીધું, વિવેચન અત્યારે કહ્યું કે પહેલા તો પરને તમે કાઢ્યું, પછી તો રાગને કાઢ્યું, પછી ઇન્દ્રિય જ્ઞાનને કાઢ્યું, હવે તો જ્ઞાનની પર્યાયનો જે ભેદ છે એને કાઢ્યું. આ તો છેલ્લી કોટીની વાત છે. મોમાય આવે છે રંગ રાગ છે વિભિન્ન, ભેદ से भी આજે ભેદની વાત હતી. આ છેલ્લું ભેદ જ્ઞાન છે. બરાબર ભેદ છે પરદ્રવ્ય છે ને. બરાબર છે. ઈ મનનો વિષય છે, ભેદ બુદ્ધિનો વિષય છે. બરાબર. ભેદ છે ને हाँ जी બુદ્ધિનો બુદ્ધિનો વિષય વિષય છે. છે. એ આવશે, છેલ્લી બે ગાથા આવશે ને એમાં લેશું. સાત તત્વ છે એ મનનો વિષય છે. મનનો વિષય. સાત તત્વમાં કેવલ જ્ઞાન આવી ગયું. આવી ગયા. એટલે પરાન્મુખ કહ્યું ને, हाँ जी परान्मुख. ભેદથી પરાન્મુખ છે. ભેદનું નામ જ પરદ્રવ્ય છે. हाँ जी बराबर. વેદનું નામ જ પડદવ્ય છે. એટલે જ્ઞાન પડદવ્ય એ 38 ગાથા નો અમારે બહુ સાથે ચાલુ ચાલ્યું. પરમ દિવસે ઓલે દિવસ નિયમસારની 38મી ગાથા બેને યાદ કરી, એટલે બેને યાદ કરી અને મને ભાવ આવી ગયો. આહા, મેં બેનને કહ્યું કે સાત તત્વનો સમૂહ પરદ્રવ્ય હોવાથી અને બીજું એનાથી વ્યતિરિક્ત છું, રહિત છું, એટલે મેં કોઈ કરતા બુદ્ધિ જાય છે. બરાબર. અને પરદ્રવ્યથી પરાન્મુખ છું, જ્ઞાતા બુદ્ધિ જ્ઞાતા જાય બુદ્ધિ છે. જાય. વાહ. બેન ખુશ થઈ. હા, બહુ. પછી બેન કહે આ બધા શાસ્ત્રમાં આ બે જ વાત નીકળે છે. આ બે વાતની જે આપણે આજે 10 વર્ષથી તમારી યારે ચાલે છે એ આગમમાંથી નીકળે છે. એ જ નીકળે છે. નીકળે છે એટલે ખુશી થાય ને, નીકળે એટલે ખુશી થાય. પાઠ છે ચોખ્ખો, ચોખ્ખો પાઠ છે. એક જ ગાથામાં પાઠ છે. એક ગાથામાં બે પાઠ છે. રહિત છો માટે કરતા નથી, પરાન્મુખ છે. પરાન્મુખ છે એટલે એનું જ્ઞાતા જ્ઞાતા નથી. નાયકનું જ્ઞાતા. જાણનાર છું ને જાણનારો જણાય છે. બસ બસ બસ. જાણનારો છું એટલે કરતા ગયું, યો. અને જાણનારો જણાય છે એ પરાન્મુખ એ. પરાન્મુખ ગયું, સત્સન્મુખ થઈ ગયો.
વિકલ્પમાં સત્સંગ થાય ને હાજી એ નિર્વિકલ્પમાં સત્સંગ થાય. બરાબર હા એના લોકો એને અટકી રાખે કે આમ કરશે. બરાબર સાચી વાત છે. એ વિકલ્પમાં પરાન્મુખ હોય નિર્વિકલ્પમાં પરાન્મુખ થાય. હા, વિકલ્પમાં સન્મુખ હોય તો એ નહીં થાય. નહીં જાય બરાબર. એ તો પરાન્મુખ જ છે ને. પરાન્મુખ જ છે. આત્માથી પરાન્મુખ થઈ ગયો. આત્માથી પરાન્મુખ. बहुत अच्छा भाई. आपने बहुत अच्छी बात दी कि परद्रव्य से परान्मुख कहा, आत्मा से परान्मुख हो ऐसा नहीं कहा, क्योंकि नहीं ज्ञान कहा। तो आत्मा का है. आत्मा को तो जानता है ज्ञान. जानता है. ये मोटરમાં સારી વાત થઈ. અને એ જ્યારે પરાન્મુખ આવ્યો ત્યારે પણ મને એને મસ્તી ખૂબ ચડી ગઈ. खूब ખૂબ ખૂબ હતી. મેં 3 4 દી ચાલી. કેવા કેવા શબ્દો શાસ્ત્રમાં પડ્યા છે. કોઈનો નહીરો છે. હે નવ તત્વને જાણવાનો લોભ મટી જાય. हाँ जी આસક્તિ મટી જાય. પરદ્રવ્ય છે એને જાણતા કઈ ફાયદો નથી. નુકસાન જ છે. નુકસાન છે. એને તો એમ કહ્યું છે કડક ટીકાકારે કે સંસારી જીવ ઉદ્ગલ ધર્મ ધર્માકાશને કાળ એનામાં જ્ઞાન નથી ને સુખ નથી. એટલે એને જાણનારને જ્ઞાન નથી ને સુખ નથી એમ લીધું. આપણે તો એમ કહીએ છીએ કે જે 7 તત્વના ભેદો છે ને એનામાં જ્ઞાન નથી ને સુખ નથી. वाह बराबर એટલે પરદ્રવ્ય છે. बराबर છે. અને સ્વદ્રવ્ય છે એમાં જ્ઞાન પણ સુખ છે અને એનો અનુભવ કરતા જ્ઞાન ને સુખ બહુ પ્રગટ થાય. સરસ. વાહ વાહ. અધ્યાત્મનું પરદ્રવ્ય આ છે. બરાબર. એ પ્રગટ થાય છે એ પરદ્રવ્ય છે. પરદ્રવ્ય છે. ભિન્ન લક્ષણ વાળા વિવિધ પ્રકારના ભાવો જે પ્રગટ થાય છે તેવું નથી. એ મને પરદ્રવ્ય છે. એવું નામ જ્ઞાન ને વૈરાગ્ય છે. એ નામ જ્ઞાન મેળા છે. ભેદથી પરાન્મુખ એવું નામ વૈરાગ્ય. આત્માની સન્મુખ એવું નામ જ્ઞાન છે. बहुत अच्छी. जो ज्ञान ने वैराग्य की बात करी कि आप फिर से बोलो बेटा बोलो. आपने एक बार बम्बई में कहा था. अरे मैंने कहा हुआ फिर से दोहराओ. इसमें क्या है? मैंने कहा ठीक है. क्या कहा? भेद से परान्मुख होना, भेद से परान्मुख होना इसका नाम वैराग्य. वैराग्य. बराबर. आत्मा के सन्मुख होना इसका नाम ज्ञान. આ જ્ઞાન વૈરાગ શક્તિ છે. આ શાસ્ત્રો ન રહી આવત કોઈ પામત નથી. તમે મને કીધું મેં માનું કીધું. અને નિયમસારની ટીકા ભાવિ તીર્થંકરે કરી. બરાબર. એ કુદ્રષ્ટિ ને સુદ્રષ્ટિ કઈ નહીં થઈ જાણવું. મારી પાસે કોઈ નહીં જ નથી. નહીં નથી એટલે શું કે વ્યવહાર નહીં નથી એટલે કે મારી પાસે ઇન્દ્રિય જ્ઞાન નથી. ભાવમનનો મારામાં અભાવ છે એમ કહ્યું એને. બરાબર. એમ કહ્યું અહીંયા. એને એમ કહ્યું અમારી પાસે તો જ્ઞાન છે. જ્ઞાન છે. એમાં અમને આત્મા દેખાય છે. અને જ્ઞાનમાં જ્ઞાયક જ જણાય. જ્ઞાનમાં કુદ્રષ્ટિ કે સુદ્રષ્ટિ પર્યાય દેખાય નહીં. કેમ કે મારા જ્ઞાનનો વિષય નથી. મારા જ્ઞાનનો વિષય નથી. મારા જ્ઞાનનો વિષય એકલો અભેદ આત્મા છે. વાહ વાહ. બહુ સરસ. ભેદ છે એ મારા જ્ઞાનનો વિષય નથી. એ તો ઇન્દ્રિય જ્ઞાનનો વિષય છે. ઇન્દ્રિય જ્ઞાન ભેદને જાણે ભલે. મારો ધર્મ એને જાણવાનો નથી. बहुत अच्छा. કોઈ લે છે જો તો લેતા હોય તો ભલે લે. બાકી જૈન દર્શન
મુમુક્ષો પાસે પણ આ ક્યાં આ ચર્ચા ક્યાં છે આજની ચર્ચા હમણાં બહુ સારી સારી યાર. સુદ્રષ્ટિ और कुदृष्टि में ગયા નહીં હું ભેદ જોઉં ભેદને જોનારું મારું પાસે જ્ઞાન જ નથી નાની મારી પાસે જ્ઞાન ઇન્દ્રિય નથી જ્ઞાન નથી મારી હું પાસે. શું કરું મારા જ્ઞાનનો એ વિષય જ જ્ઞાનનો નથી. વિષય નથી નહીંનો વિષય છે જ્ઞાનનો વિષય નથી ઇન્દ્રિયો તો મારા મહાભાવ છે. અભાવ છે મારા હા, હા, હા. નહીં જ્ઞાન એટલે માનસિક જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન. ઇન્દ્રિય જ્ઞાન. ત્યારે ભાઈ બુદ્ધિનો લ્યો ને બોધ ત્યારે આ બધું લેજો. હા લેશું અને કદાચ રહી જાય તો યાદ એ વખતે જરા બંધ કરાવી દેશે જે જ વિચારો કરતો